તુલના સ્વર્ગના તમને એટલી ખબર છે, તમને બધા સુરતવાસીઓને એટલી ખબર છે કે પૃથ્વી લોક કરતા વધારે ભોગ અને આનંદ એ સ્વર્ગલોકમાં છે. એટલું તો જાણો છો ને? છે ઈચ્છા જવાની? ભગવદ સંગી સંગસ્ય મર્ત્યાનામ કિમુતાશિષ. બહુ અદ્ભુત વાત કરી કે જે સ્વર્ગની તુલનાએ આ ભગવત ભક્તોનો સંગ જો અમને મળે તો એ સ્વર્ગમાં જે સુખો છે એ સુખોને અમે આમ તૃણની જેમ માનીએ છીએ. એ સુખોને અમે તૃણવત લેખીએ છીએ. જે ભગવત ભક્તોના સંગની સામે સ્વર્ગનું સુખ તૃણ સમાન છે તો મર્ત્યાનામ કિમુ, તો આ ભૂલોકના લૌકિકના સુખોની શું વાત કરવી? હટો, છોડો, આ કઈ જ નથી જોતું. અમારે ભગવદ આસક્તિ અને ભગવદીઓમાં આસક્તિ જોઈએ છે. જય હો વલ્લભ, જય હો. લૌકિક આસક્તિથી સદા ભયભીત રહેવું. બહુ સરસ અને રાજા મુચુકુંદે સ્તુતિ કરી છે અને એની સ્તુતિમાં પોતે કહે છે, પ્રભુ હું ક્યાંય ચેનથી રહી નથી શકતો. મને ક્યાંય ચેન નથી પડતો. કેમ ભાઈ, કેમ ચેન નથી પડી રહ્યો? મને તડપાવવામાં આવી રહ્યો છે. હું તાપમાં તપી રહ્યો છું. ભગવાન, કયો તાપ છે? ચિરમિહ વૃજિનાર્તસ્તપ્ય માનો તાપે. ચિરકાલીનનો આ મારા હૃદયનો તાપ છે. એક જન્મનો નહીં, અનેક જન્મોનો તાપ છે. અને આ તાપ દેનાર કોણ છે? મારી જ અંદર રહે છે. આજ સુધી મને ખબર નથી, પણ હું જાણ્યો મારા 6 શત્રુ છે. રવિતૃષ ષડમિત્રુ લબ્ધ શાંતિમ કથંચિત. આ 6 શત્રુઓએ મને ક્યારેય શાંતિ નથી લેવા દીધી. હું તપું છું. આ લૌકિકનું સ્વરૂપ છે. આ 6 શત્રુ કયા? આપણી 5 કર્મેન્દ્રિય અને એક આપણું મન. આ 6 આપણા શત્રુ છે, જે આપણને લૌકિક વિષયો તરફ લઈ જાય છે, લૌકિક વિષયોનો સંગ કરાવે છે. આપણા મોટામાં મોટા શત્રુ છે. અને એ શત્રુઓ મને સંતાપ કરાવી રહ્યા છે અને હું તપી રહ્યો છું. આવો તાપ ક્યારે આવશે આપણામાં? તમારું ઠીક, હું આ બોલતા હું મારા માટે પણ એ વિચારું છું, હું આ બોલું છું, પણ આવા તાપમાં હું ક્યારે તપીશ? આવો તાપ અમને પણ ક્યારે પ્રાપ્ત થાય? શ્રી હરિરાય મહાપ્રભુ જે આપની તાપાત્મકતા હમણાં આપણે જોઈ કાર્પણ્યોક્તિમાં, આપ એક માર્ગના આચાર્ય છે. સ્વયં શ્રી ગોવર્ધનધર આપની પૂર્ણ કૃપા છે આપના ઉપર, છતાં જો આપ આવું કાર્પણ્ય પ્રકટ કરતા હોય તો મારા જેવાની શું દશા? આવો તાપ મારામાં પણ ક્યારે આવશે? આપણા સંબંધીઓ, આપણા નિકટવર્તી જનો આપણી સાથે બોલે નહીં, આપણી સાથે વ્યવહાર સારો કરે નહીં, આપણે વ્યગ્ર થઈ જઈએ, ઉગ્ર થઈ જઈએ, વિક્ષિપ્ત થઈ જઈએ. અને વિક્ષિપ્ત થઈ, વ્યગ્ર થઈ આપણે કે ભાઈ તું કેમ નથી બોલતો મારી સાથે? તને શું વાંધો આવ્યો? તને શું કઈ વાતનું ખોટું લાગ્યું છે? આવું કરો છો ને? પ્રભુને કેમ નથી કહેતા, પ્રભુ કેમ નથી બોલતા મારી સાથે? આપ કેમ મારી સામે નથી બોલી રહ્યા? મારો કયો એવો અપરાધ છે? મારો એવો કયો દોષ છે? શું હું આત્મનિવેદનમાં કંઈ ચૂકી ગયો છું?
મારો એવો અપરાધ તો બતાવો. આમ સંભાષણ ન કરો તો કોઈ જ વાંધો નહીં, અપરાધ તો બોલી દો. એ બાને હું આપનો અવાજ તો સાંભળીશ. એકવાર આપના વચન તો સંભળાવો. મધુરયા ગિરા વલ્ગુ વાક્યયા બુધમનોજ્ઞયા પુષ્કરે ક્ષણઃ. ચિરમિહ વૃજિનાતસ્તપ્યમાનો અનુતાપે. મને ચિરકાલનો તાપ છે. હે પ્રભુ, આ મારા 6 શત્રુઓ આ સદૈવ મને બાળી રહ્યા છે. આ તાપની નિવૃત્તિ હું ક્યાં કરવા જાઉં? આ લૌકિકનો તાપ છે, આમાં હું તપી રહ્યો છું. ભેતવ્યમ, ડરવાનું કહ્યું પણ એ યાદ ન રહ્યું. હું આમાં ફસાઈ ગયો છું. હવે શું કરું? આપણી આવી દશા છે. આપણે બધા જ આ તાપમાં તપી રહ્યા છે. આપણા 6 શત્રુઓ આપણી અંદર વિદ્યમાન છે, આપણને બાળી રહ્યા છે. કોઈ વ્યક્તિ અગ્નિદાહ કરે, પોતાને અગ્નિદાહ આપે, જેને આપણે સામાન્ય ભાષામાં કહીએ જીવતો સળગે, એને કોઈ પકડી ન શકે. કારણ કે એ બળવાની પીડા જ એટલી ભયંકર હોય છે, ત્યાં કોઈ પાસે પણ ન જઈ શકે. આપણે રોજ બળીએ છીએ, એક અવાજ નથી નીકળતો. કેવી સહન શક્તિ છે! હા હા હા, તમે ખરેખર ત્રિદુઃખ સહનમ ધૈર્યમ આને પૂર્ણ રૂપે પાડો છો. સતત બળો છો તમારા લૌકિકમાં, તમારા સંસારની અંદર તપી રહ્યા છો. આપણે કહે ને બધું કે સડસડે, જ્યારે બળે ને ત્યારે એમાં અવાજ આવે, આમ સર સર સર. એવા આપણે બળી રહ્યા છીએ આ સંસાર અગ્નિમાં, લૌકિક અગ્નિમાં, પણ એક અવાજ નથી નીકળતો. અભી તો હસીએ છીએ, નાચીએ છીએ, ગાઈએ છીએ, ઉત્સાહ કરીએ છીએ, ઉમંગ મનાવીએ છીએ. ક્યાં જશું આપણે? લૌકિક આસક્તિથી સદા ભયભીત રહો. અને ભયભીત રહીને શું કરવાનું? માણસ બહુ ડરી જાય તો શું કરે? ઘરમાં બંધ થઈ જાય. કઈ એવો ઉપદ્રવ થાય, કઈ પણ એવું થાય તો વ્યક્તિ ઘરની બહાર ન નીકળે, ઘરમાં બંધ થઈ જાય. બંધ થઈ બારી બારણા બધું બંધ કરી દે. તો બહાર ન જવાય. અત્યારે ભય છે ને, આપણે બંધ નથી થઈ જવાનું. શરીરાય મહાપ્રભુજીએ એનો અદ્ભુત ઉપાય બતાડ્યો. સત્સંગમ અગ્રતઃ કૃત્વા. અરે દોડો, ભાગો, જાઓ, જ્યાં જવું હોય ત્યાં જાઓ. શું કામીને ડરો છો? તમારી આગળ ભગવદીઓના સંગને રાખીને જ્યાં જવું હોય ત્યાં જાઓ. વાહ વલ્લભ વાહ. આગળ ભગવત ભક્તોને રાખો. સુંદર. સત્સંગમ અગ્રતો કૃત્વા. સત્સંગને આગળ રાખી નાશનીયા. આ તમારા બધા જ દોષોનો નાશ કરતા જાઓ ને આગળ વધતા જાઓ. પાછું હવે સ્પષ્ટીકરણ કર્યું, ન ચાન્યથા. આનાથી અતિરિક્ત પાછા કોઈના નાશ પણ નહીં થાય. એકમાત્ર ભગવદીઓના સંગથી જ આનો નાશ થશે. વાહ વાલા પ્રભુ. સત્સંગને આગળ રાખો. સત્સંગ આગળ રહેવો જોઈએ. એક બહુ સુંદર શરીરાય મહાપ્રભુજીએ વાંગમુક્તાવલીમાં એક લઘુ ગ્રંથ લખ્યો છે, જેનું નામ છે સત્સંગ નિર્ણય. બહુ અદ્ભુત ગ્રંથ છે. ધન્ય હો વલ્લભ. આમ છે તો બહુ મોટો, પણ એમાંથી મેં 8-10 શ્લોકોનું ચયન કર્યું છે. બિંદુ એના રસેલા. પણ એ હવે કાલે લેશું. હવે બધાની ધીરજ ખૂટતી હોય એવું લાગે. આ પત્ર પૂરું થાય તો સારી વાત છે. ત્રીજા પત્રમાં આટલો રસ છે, જેમાં કેવલ ઉપદેશ છે.